જય ભીમ સેના દ્વારા એક આક્રોશ રેલીનું આયોજન વડોદરા શહેરમાં કરવામાં આવ્યું હતું. આઈપીએસ પૂરણકુમાર સિંહ કે જેઓ આત્મહત્યા કરી અને રાકેશ કિશોર દ્વારા સુપ્રીમ કોર્ટના જજ ગૌરી સાહેબ જે છે તેઓની ઉપર જૂતું ફેંકી તેમનું અપમાન કરેલો હોય ત્યારે તેના વિરોધમાં આજ રોજ તેઓને ન્યાય મળે તે હેતુસર જય ભીમ સેના દ્વારા એક આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આક્રોશ રેલી ન્યાય મંદિરથી રાવપુરા કોઠી કાલાઘોડા થઈ વડોદરા રેલવે સ્ટેશન સુધી આવી પહોંચી હતી. આ રેલીમાં અલગ અલગ સંસ્થાન સંગઠનના લોકોને જાગૃત નાગરિક પણ જોડાયા હતા અને જાતિવાદ વિરુદ્ધ નારા લગાડવામાં આવ્યા હતા તથા બેનર પર લગાડેલી તમામ તસવીરો પર મહિલાઓ તથા બાળકો દ્વારા ચપ્પલ મારવામાં આવી પોતાનો આક્રોશ ઠાલવવામાં આવ્યો હતો. તે ઉપરાંત જે ગુનેગારો છે તેઓના વિરુદ્ધમાં કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી હતી. આજે જાગૃત નાગરિકો દ્વારા સર્વ સંગઠનો દ્વારા અને જે સંવિધાનને માને છે બંધારણને માને છે એવા બધા જ નાગરિકો દ્વારા આજે એક આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું શહીદ ભગતસિંહ સ્ટેચ્યુ ન્યાય મંદિરથી સ્ટેશન સુધી. આ આક્રોશ રેલી એટલા માટે કાઢવામાં આવી કે આઈપીએસ પૂરન કુમાર સાહેબ જે આઈપીએસ હોય છતાં પણ આ જાતિવાદના કીડાઓથી કેટલા ત્રાહિતમાન થઈ ગયા હશે તેમને જાતે આત્મહત્યા કરવી પડી. એવા જે ઉપરના જે અધિકારીઓ છે એને સખ્તમાં સખ્ત કાર્યવાહી કરી અને એને સજા થાય બંધારણીય જોગવાઈ હેઠળ એની એક માંગ છે. અને એક રાકેશ કિશોર જે વકીલ છે એ વકીલે એક શરમજનક ભારત દેશ પૂરી દુનિયાની અંદર ભારત દેશની અંદર જે કૃત્ય થયું છે રાકેશ કિશોર દ્વારા જૂતું ફેંકવાનું જે સુપ્રીમ કોર્ટના જજ ગવઈ સાહેબ ઉપર એક દુઃખની વાત છે એના માટે. અને એક અનિલ મિશ્રા જે વ્યક્તિ દેશ આઝાદ થયો આટલા વર્ષો થયા છતાં પણ એના જાતિવાદ એના મગજમાંથી નીકળતો ના હોય એવા જાતિવાદની વિરુદ્ધની અંદર બોલી સંવિધાનની વિરુદ્ધમાં બોલી અને જે પ્રહારો કર્યા છે એ જે અમે લોકો મૂળ નિવાસી છે તમે વિદેશી છે તો તમને અમે તમારા મીડિયાના માધ્યમથી કહેવા માગીએ છીએ કે તમે જ્યાં જાતિવાદ અંદર જે ઘુસાડી રાખ્યો છે એને બહાર કાઢો નહીં તો એક દિવસ મહારોનો ઇતિહાસ અમે કરી નાખીશું ત્યારે તમને આ દેશમાં રહેવાનું ભારી પડી જશે. દેશના માન્ય શ્રી મુખ્ય વડાપ્રધાન આપણા એને એવું કહેવા માગું છું કે આપણો દેશ સમૃદ્ધ રાષ્ટ્ર બનાવવો હોય સોનાની ચીડિયા બનાવવી હોય તો સર્વપ્રથમ અંધશ્રદ્ધા અને આ જાતિવાદને મુક્ત કરવો પડશે નહીં તો આપણો દેશ કયા સ્થાન ઉપર છે જોઈ લો. એટલે આજે આક્રોશ રેલી સર્વ સમાજના સર્વ વ્યક્તિઓ અમે રાખી છે. આક્રોશ સાથે એ લોકોને સખ્તમાં સખ્ત સજા થાય અને અનિલ મિશ્રાને અને રાકેશ કિશોરને દેશદ્રોહી જાહેર કરવામાં આવે એના માટેની એક આક્રોશ રેલી છે. ધન્યવાદ. નહીં, પૂતળા દહનનો કાર્યક્રમ નથી, પૂતળા હાર પહેરાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જૂતાનો હારનો.